કે જે માણસને મરતા શીખવાડે છે. અને તમે જોજો, જીવન તો રફે દફે, હવે માએ જન્મ દીધો છે તો રફે દફે ટાઈમ તો બધાને કાઢવાનો જ છે. તો જીવન તો બધાનું રફે દફે નીકળી જ જાય. કોઈનું સારું જીવન હોય, કોઈનું ખરાબ હોય, કોઈકનું સગવડવાળું હોય, કોઈકનું અગવડવાળું હોય, પણ જીવન તો મારા ગમે એમ કરીને ખેંચી જ લે. પણ મરણ જો કોઈ સુકન વાળું હોય તો એ માયલો ક્યાંક હરિની સાથે અનુસંધાન કરે, એનું જ મરણ કલાત્મક હોય આપણા આધ્યાત્મની દ્રષ્ટિએ. અને એના માટે जीवन तो माँ बाप से मिल जाता है, जिंदगी तो माँ बाप से मिल जाती है, પણ મૃત્યુ કમાવવું એ આપણે પડે છે. મૃત્યુ એટલે શરીરનું મૃત્યુ થાય ને એ વાત ને, એ તો એમને માણસ મરી જવાનો છે. પણ ખરું મૃત્યુ જે પરીક્ષિત રાજાને મળ્યું છે. આખી ભાગવતની કથા શું છે? એક રાજા છે, એક રાજાથી નાનકડી ભૂલ થઈ જાય છે, એક ગુનો થઈ જાય છે, કે એક ઋષિનું અપમાન થઈ જાય છે, અને એ ઋષિના પુત્રએ શ્રાપ આપ્યો કે 7મે દિવસે તક્ષક નાકનો સાપ તને દંશ મારશે અને 7મે દિવસે તું મરી જઈશ, તારું મૃત્યુ નિશ્ચિત છે. આખી ભાગવતની કથા એ છે. ત્યાંથી આખી ભાગવતની કથા શરૂ થાય છે. અને હવે પરીક્ષિત રાજાને ખબર પડી કે મારી પાસે હવે 7 જ દિવસ છે, તો 7 દિવસમાં શું કરવું? અને યાદ રાખજો, પરીક્ષિત રાજા કોઈ સાધારણ માણસ નહોતો, મારા ને તમારા જેવો કોઈ સાધારણ મનુષ્ય નહોતો. ચક્રવર્તી સમ્રાટ, ભારત વર્ષનો, આર્યવર્તનો ચક્રવર્તી સમ્રાટ છે. આખા ભારત વર્ષ ઉપર એ જેનું સામ્રાજ્ય છે એવો પરીક્ષિત રાજા. અર્જુનનો દીકરો અભિમન્યુ અને અભિમન્યુનો દીકરો પરીક્ષિત, આ એ રાજાની કથા છે. અર્જુન જેવા જેના દાદા હોય, અભિમન્યુ જેવા વીર શહીદ જેના પિતા હોય, એવા ગળથુથીમાં સંસ્કાર લઈને જન્મેલો આ પરીક્ષિત રાજા છે. વિચાર કરો, સામાન્ય રીતે આપણે સમાજમાં જોઈએ છીએ, ઘણા એવા સમાચાર કોકને મળે કે ભાઈ આપણને તપાસ કરી તબિયત બરાબર રહેતું નથી ને કેન્સર આવ્યું, તપાસમાં ડોક્ટર એમ કે ભાઈ કેન્સર છે ને હવે તમારી પાસે કોક કે 2 મહિના છે, કાં કોક કે 15 મહિના છે, કાં 2 વર્ષ છે, એવું આપણને કહે કે તમારી પાસે આટલો સમય છે. તો સાધારણ રીતે માણસને વિચાર શું આવે? આપણા બેંકમાં કેટલા લાખ પડ્યા છે, આટલી એફડી પડી છે, આમ પડ્યું છે, તેમ પડ્યું છે, ત્યાંથી એફડી તોડાવો, ત્યાંથી આમ કરો, જલસા કરી લેવાય. હે, માણસ સાધારણ રીતે શું એનો રિસ્પોન્સ શું હોય, પ્રતિક્રિયા શું હોય? હવે હું કામ મૂકી જાઉં, આપણે ભોગવીને ન જાય, જલસા કરી લે. આટલી મહેનતથી આટલું બધું ભેગું કર્યું, તો હવે જતા જતા જલસા કરી લ્યો ને જેઠાલાલ. તો સાધારણ મનુષ્ય શું વિચારે કે જો મરણ નિશ્ચિત છે તો ચાલો ને ભોગવી લઈએ, અને ભોગતા મરી જઈએ. પરીક્ષિત રાજા કે જેની પાસે અખૂટ ભોગ છે, જેની પાસે અસંખ્ય ભોગ છે, સામ્રાજ્ય એના કદમો ચૂમતો હોય એવો ચક્રવર્તી સમ્રાટ છે, ઈ શું કરે છે? એ રાજપાઠ બધું છોડી અને ગંગા કિનારે સતગુરુના શરણે વયો જાય કે મારું જીવન તો મેં બગાડ્યું છે મારા હાથે, પણ મારો મરણ સુધારવાનો પરમાત્માએ મને અવસર આપ્યો છે. હું મારું મરણ તો સુધારી લઉં. અને એમ કરી અને પરીક્ષિત રાજા પહોંચે છે ગંગા કિનારે, અને ત્યાંથી ભાગવતની કથા શરૂ થાય છે. ભાગવતની કથાનું રસપાન કરે, અને સુખદેવજી શું કહે છે કે હે પરીક્ષિત, આ કથાનું હું તને જે રસપાન કરાવું છું, આ ભાગવત કથા એ સાક્ષાત પરમાત્માનું વાંગમય સ્વરૂપ છે. આ ભાગવતની પોથી સાક્ષાત શ્રી કૃષ્ણનું સ્વરૂપ છે. શ્રી કૃષ્ણ પરમાત્માના 12 અંગો આ ભાગવતના 12 સ્કંદ છે. કૃષ્ણ ભગવાન 125 વર્ષ સદેહે આ પૃથ્વી ઉપર રહ્યા.
125 વર્ષનું આયુષ્ય ભગવાનનું થયું અને યાદવા સ્થળી થઈ, યાદવો એકબીજામાં લડ્યા ઝઘડ્યા અને યાદવ વંશનો નાશ થયો. કથા આપણે બહુ જાણીએ છીએ. અને પછી સૌરાષ્ટ્રના દરિયા કિનારે સોમનાથની પાસે પ્રભાસ ક્ષેત્ર, અને ત્યાં પ્રાચીના પીપળા નીચે ભગવાન સૂતા હોય છે અને જરા નામના પારાધીનું ભગવાનને બાણ લાગે અહીંયા પગની પાનીએ અને ભગવાનનું મૃત્યુ થાય છે. ગાંધારીએ શ્રાપ આપ્યો હતો ને, પશુના મોતે મરીશ. કારણ કે આખું કૌરવો પાંડવોનું જે મહાભારતનું યુદ્ધ થયું, ગાંધારી સમજે છે કે ભાઈ આનો મેઇન નાયક, આનો મુખ્ય નાયક, આ કરતા ધરતા તો આ કૃષ્ણ છે. એના કારણે મારા 100 પુત્રો મરાયા. એટલે ગાંધારી શ્રાપ આપે છે કે પશુના મોતે મરીશ. અને મૃત્યુ પણ એવું જ આવ્યું. ભગવાન ઝાડ નીચે સૂતા હોય છે, વૃક્ષની નીચે, અને પારાધીનું બાણ, પારાધી શિકાર કરવા, પશુને મારવા માટે, શિકાર કરવા માટે બાણ છોડે. ખબર નહીં કોઈ સૂતું છે, અને ભગવાનના ચરણ કમલમાં એ લાગે અને પ્રભુ સ્વધામ ગમન કરે. હવે વિચાર કરો, એ સમયે યાદવ વંશમાંથી કોઈ બચ્યું નથી, કારણ કે આખા યાદવ કુળનો નાશ થયો છે. અમુક જે યાદવોની સ્ત્રીઓ હતી, એ ભગવાનના છેલ્લા સંદેશા અનુસાર અર્જુનને કહેવામાં આવ્યું હતું કે આ યાદવ કુળની અમુક સ્ત્રીઓ છે, એમને તમે અહીંયા માન સન્માન ભેર અહીંયાથી લઈ જાઓ અને એમને બચાવી લ્યો, એનું ત્રાણ કરો. એટલે અમુક સ્ત્રીઓને લઈ અને અર્જુન જાય છે. પણ હવે એ પણ અહીંયા નથી. યાદવના બધા પુરુષો તો છે નહીં, દાઉજી પણ નથી, બલરામજી પણ નથી. કૃષ્ણ પરમાત્મા એકલા એ વૃક્ષ નીચે છે. શરીરમાંથી પ્રાણ તો નીકળી ગયા. હવે વિચાર કરો, એ શરીરનું શું થયું હશે? કોઈ પણ જગ્યાએ, કોઈ પણ શાસ્ત્રની અંદર એવું નથી લખ્યું કે કૃષ્ણ ભગવાનના એ જે શરીર છે, કારણ કે ભગવાન છે, અવતાર છે, સાક્ષાત ઈશ્વરનું અંશ છે, પણ છતાંય આવ્યા તો મનુષ્ય રૂપે છે. અને ભગવાન પણ જ્યારે મનુષ્ય રૂપ લઈને આવતો હોય ત્યારે મનુષ્યના જે 16 સંસ્કાર થવા જોઈએ માનવ શરીર સાથે, એ ઈશ્વર, ભલે ને ઈશ્વર હોય, ભગવાન હોય, તો એના શરીર સાથે 16 સંસ્કાર થવા જોઈએ. તો અંતિમ સંસ્કાર આપણે કહેવાય શરીરનો, એ તો ભગવાનનો થયો નથી. કોઈ કથા નથી કે એની અંદર ભગવાનને અગ્નિદાહ દેવાણો હોય, ભૂમિદાહ દેવાણો હોય, જમીનમાં સમાધિ અપાણી હોય, કે અગ્નિ સંસ્કાર અપાણો હોય, કે જળ સંસ્કાર, જળ સમાધિ આપી હોય. એવી કોઈ કથાઓ એકેય શાસ્ત્રમાં, એકેય ગ્રંથમાં, એકેય કથાઓમાં મળતી નથી. તો આપણને પ્રશ્ન થાય કે પરમાત્માના શરીરનું થયું શું? અને એની કથા 11મા સ્કંદમાં સાક્ષાત ભગવાન, ભાગવતજીની કથામાં સાક્ષાત ભગવાન શ્રી કૃષ્ણ ઉદ્ધવજીને કહેતા જાય છે કે હે ઉદ્ધવ, તને મારી હું ચરણ પાદુકા આપું છું, જતો જાઉં છું પણ તને મારી ચરણ પાદુકા આપતો જાઉં છું. અને આ જગત, આ હું નહીં હોઉં ત્યારે દ્વાપરનો અંત થશે અને કળિયુગનો પ્રારંભ થશે. ત્યારે ઉદ્ધવજી પૂછે છે, તમે નહીં હો, મને તો ચરણ પાદુકા મળી ગઈ, પણ આ બીજા લોકો, કળિયુગના લોકોને શેનો આશ્રય મળશે, શેનો આશરો મળશે? ધર્મ કોના શરણે જશે? તમે નહીં હો તો પછી ધર્મ કોનો આશ્રય લેશે, કોનો છાંયડે ધર્મ ફૂલશે, ફાલશે? અને ત્યારે સાક્ષાત શ્રી કૃષ્ણ કહે છે, ઉદ્ધવજી, હું મારું તેજ આ ભાગવતની કથામાં પધરાવતો જાઉં છું. કળિયુગના જીવોને ભાગવત થકી મારો આશ્રય રહેશે, મારું સાનિધ્ય રહેશે, મારું સામીપ્ય રહેશે. અને પરમાત્માને 12 અંગ, એ જ આ ભાગવતજીના 12 સ્કંધ છે. તો અહીંયા 7 ચૂક્યા છે. અને ભાગવતની કથા જ્યાંથી શરૂઆત થાય છે બહુ રસપ્રદ. મેં હમણાં કીધું ને, ભાગવતના રચયિતા વ્યાસજી છે. વ્યાસજીએ ભાગવત, જો આપણે કથા શરૂ કરીએ ને એ પહેલા કથાનો આપણને આછેરો પરિચય હોવો જોઈએ. અમારા વડીલો હોય તો એટલી કથાઓ સાંભળી કે હવે એ બધાને મોઢે થઈ ગઈ છે. હે, વક્તા જરાક ભૂલ કરે ને તો એ આજુબાજુ વાત કરે, આમ નહોતું બોલવાનું, બોલવાનું આમ હતું. એટલી એમને કથાઓ, હે, તમે કથાઓ સાંભળીને રીઢા થઈ ગયા છે.
કથાઓ તમને મોઢે થઈ ગઈ છે, પણ બહુ ખાસા એવા સંખ્યામાં યુવાનો બેઠા છે જે મારા ખ્યાલથી પહેલી વખત આવી રીતે કથાઓ, ઘણા એવા હોય કે પહેલી વખત શાંત ચિત્તે 7 દિવસની કથા સાંભળી, એવા ઘણા દરેક કથાની અંદર કોક એવા શ્રોતાઓ મળી આવતા હોય. તો આ એના માટે છે કથા. અમે શાસ્ત્રીય પરંપરા પ્રમાણે, આપણા શાસ્ત્રોની વિધિ પ્રમાણે આપણે કથા શરૂ કરીએ, કોઈ પણ કથા હોય એની પહેલા એ કથાનું મહાત્મય, એ કથાનું સ્વરૂપ અને એ કથાનો પરિચય આપણને હોવો જરૂરી છે, એવા આપણા મનીષીઓ કહે છે, એવા આપણા ઋષિમુનિઓ કહે છે. તો ભાગવતના રચયિતા છે વ્યાસજી. વ્યાસજીએ 18 પુરાણોની રચના કરી છે. ભાગવત એમાં એક પુરાણ છે. મહાભારતની રચના પણ વ્યાસજીએ કરી છે. હવે જે મહાભારતની કથા જ્યાં પૂરી થાય છે ને, ત્યાંથી ભાગવતની કથા શરૂ થાય છે. મહાભારતની કથા ક્યાં પૂરી થાય છે? કૌરવ પાંડવોનું યુદ્ધ થયું, ભગવાન સ્વધામ ગમન કરે છે, દ્વાપરનો અંત આવ્યો, કળિયુગ શરૂ થયો, અને પછી યુધિષ્ઠિર રાજા, જે હસ્તિનાપુરનો રાજા છે, હવે એને અને પાંડવોથી કૃષ્ણનો વિરહ સહન નથી થતો, કૃષ્ણનો વિયોગ. જેવા સમાચાર મળ્યા પાંડવોને કે ભગવાન હવે સદેહે આ પૃથ્વી ઉપર નથી રહ્યા, યુધિષ્ઠિરે બધી રાજ મમતા છોડી, 5 પાંડવો સાથે દ્રૌપદી બધું છોડી, વિચાર કરો, જે હસ્તિનાપુરને મેળવવા માટે નરસંહાર થયો હતો, કરોડો લોકોનો કચ્ચર ઘાણ નીકળી ગયો હતો, અને એટલા રક્ત રંજિત એ ભૂમિ ઉપર જ્યારે રાજા રાજ કરતો હોય, એક તો એને રાજ કરવામાં આનંદ જ નહોતો આવતો, કારણ કે જે રાજ કરવા માટે, જે રાજ મેળવવા માટે આટલી બધું લોહી વેવડાવવું પડ્યું હોય, પછી રાજ કરો તો એમાં આનંદ ન આવે. અને ઉપરથી જ્યારે સમાચાર મળ્યા કે કૃષ્ણ ભગવાન પણ હવે રહ્યા નથી, પાંડવોથી આ દુઃખ સહન થતું નથી, બધું છોડી અને હિમાલય ચાલ્યા જાય છે. અને પછી કથા છે કે યુધિષ્ઠિર ના ભાઈઓ, 4 ભાઈઓ, દ્રૌપદી, એટલે આ બધાને નર્ક મળે છે, અને યુધિષ્ઠિર એકલા છે જેને સ્વર્ગ મળે છે. અને સ્વર્ગમાં પહોંચે છે, કથા છે કે સ્વર્ગમાં જઈને યુધિષ્ઠિર શું જુએ છે? યુધિષ્ઠિર જોવે છે દુર્યોધનને. વિચાર કરો, અહીંયા ભાગવતની કથા, મહાભારતની કથા પૂરી થાય છે, અને ત્યાંથી ભાગવતની કથા શરૂ થાય છે.